ક્યારેક એવું લાગે છે ને, આપણું મન જે કહે છે એ જ સાચું છે. પણ જોસેફ ન્યુએનનું ડોન્ટ બિલીવ એવરીથિંગ યુ થિંક વાંચ્યા પછી એ વિચાર જ હલવો થઈ જાય છે. આ પુસ્તક માત્ર સ્વમદદ માટે નથી, એ આપણા મનના મૂળ તંત્રને સમજાવવાનો પ્રયાસ કરે છે. હા, અને ખાસ વાત એ છે કે ન્યુએન કહે છે દુઃખ બહારથી નથી આવતો, એ તો આપણા મનની અંદર ઊભો થાય છે. ઘણા લોકો કહે છે હવે સમજાયું, દુઃખ તો મારા વિચારોની જ જાળ છે. તમે પણ ક્યારે એવું અનુભવ્યું છે? બહુ વાર. અને પુસ્તકનો મુખ્ય સંદેશ પર એ જ છે. દુઃખી થવું એ આપણા વિચારો અને તેમને લગાવવાની આદતનું પરિણામ છે, બહારની ઘટનાઓનું નહીં. જો આપણે શીખી જઈએ કે આપણા વિચારોને કેવી રીતે જોવું, પ્રશ્નમાં મૂકવું અને ક્યારેક તેમને છોડવું, તો મનની શાંતિ સરળ બને છે. એમાં બૌદ્ધ ધર્મની 2 તીરની ઉપમા બહુ અસરકારક છે. પીડા આવવાની નક્કી છે, પણ દુઃખ એ આપણે પીડા સામે કેવી રીતે પ્રતિસાદ આપીએ એથી ઊભો થાય છે. માનો કે નોકરી ગુમાઈ, એમાં પીડા છે, પણ દુઃખ તો આપણું મન વારંવાર હું નિષ્ફળ છું જેવી વાર્તા કહે છે એથી આવે છે. સાચું. મોટા ભાગનું માનસિક દુઃખ આપણા મનની વાર્તાઓથી આવે છે, બહારની પરિસ્થિતિથી નહીં. એટલે જો દુઃખ અટકાવી શકાય તો શાંતિ પણ મેળવી શકાય, અને એ માટે મનનું કામ સમજવું જરૂરી છે. મન એ સર્વાઇવલ મશીન છે. એ આપણને ખુશ રાખવા માટેમાંથી આપણને બચાવવા માટે છે. મન સતત જોખમ શોધે છે, જૂના દુઃખ યાદ કરે છે, ભવિષ્યની ભયંકર કલ્પનાઓ ઘડે છે. પહેલા એ જરૂરી હતું, પણ આજે એ આપણને જાળમાં ફસાઈ દે છે. અને એ જ જાળમાંથી બહાર આવવા માટે ન્યુએન દુઃખનું ચક્ર સમજાવે છે. કોઈ ઘટના થાય છે, મન તરત અર્થઘટન કરે છે, એ વિચાર લાગણીઓમાં ફેરવાય છે, અને પછી આપણે એ લાગણી પ્રમાણે વર્તીએ છીએ. આ ચક્ર તોડવું એ જ મુક્તિનો રસ્તો છે. અહીં એક મહત્વની વાત છે, વિચારો અને વિચાર એ બંને એક નથી. વિચારો એ તો માત્ર મનમાં આવતા જતા વાદળ છે, પણ વિચાર એટલે એ વિચારોને પકડી રાખવું, ઊંડાણથી ચિંતન કરવું અને એમાં જ ફસાઈ જવું. જો તમે વિચારોને માત્ર અવલોકો, એમાં ફસાઈ ન જાઓ, તો તમે મનની ગડબડથી બહાર આવી શકો છો. માઇન્ડફુલનેસ અને ન્યુરોસાયન્સ બંને એ વાતને સમર્થન આપે છે. એટલે જો તમે મનના વિચારોને જોતા શીખો, પણ એમાં ફસાઈ ન જાઓ, તો મનની શાંતિ શક્ય છે. ન્યુએન કહે છે આપણો દરેક અનુભવ આપણા વિચારોના ચશ્મા દ્વારા આવે છે. 2 વ્યક્તિઓ માટે એક જ ઘટના, જેમ કે નોકરી ગુમાવી, 2 જુદી લાગણી આપી શકે છે. એ બધું એ વાત પર નિર્ભર કરે છે કે બંનેના મનમાં એ સમય શું ચાલી રહ્યું છે. આ અંદરથી બહારની સમજ આપણને શક્તિ આપે છે. ન્યુએન કહે છે તમે લાચાર નથી. તમારું જીવન કેવી રીતે અનુભવવું એ તમારી પસંદ છે. જો આપણે આપણા વિચારો સાથેનો સંબંધ બદલીએ, તો બહાર શું થાય એના ભરોસે વગર પણ આપણી લાગણી બદલાઈ શકે છે. પણ આપણું મન જૂની માન્યતાઓ, અનુભવો અને ભાવનાઓથી ભરેલું છે. જો ક્યારેક કોઈએ દગો આપ્યો હોય, તો એ વ્યક્તિ પછીની નાની વાતમાં પણ દગો શોધી લે છે. ન્યુએન કહે છે જૂના વિચાર અને પૂર્વગ્રહોને ઓળખી લો તો એનું નુકસાન અટકાવી શકાય. જાગૃતિ એટલે કે પોતાની અંદર શું ચાલે છે એની જાણ એ મુક્તિની ચાવી છે. એકવાર સમજીએ કે શું વિચારો આવે છે અને એ આપણા કામના છે કે નહીં, તો પસંદ કરી શકીએ કે કયા વિચારોને સ્વીકારવા અને કયાને છોડવા. ન્યુએન માઇન્ડફુલનેસ અને ધ્યાનની ભલામણ કરે છે. શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું, આવતા વિચારોને માત્ર જોવું, કોઈ નિર્ણય લીધા વિના, અને પોતાના શરીર કે આસપાસનું ધ્યાન રાખવું. આવું કરવાથી મન વધુ સ્થિર અને સ્પષ્ટ બને છે. પુસ્તકમાં પોઝ એટલે કે PAUSC પદ્ધતિ બહુ ઉપયોગી છે. 5 પગલાં: થોભો, પૂછો, સમજો, કહો અને અનુભવો. થોડીવાર રોકાઓ, ઊંડો શ્વાસ લો. વિચાર મદદ કરે છે કે નહીં એ પૂછો. સમજો કે છોડવાનો વિકલ્પ છે. કોઈ મંત્ર કહો અને લાગણીઓને ખુલ્લા દિલે અનુભવવા દો. આ પદ્ધતિ તમને નકારાત્મક ચિંતાના ચક્રમાંથી બહાર લાવે છે અને ફરીથી શાંતિ તરફ લઈ જાય છે. અને રોજિંદા પરિવર્તન માટે ન્યુએન જર્નલિંગ, સવારની ધાર્મિક વિધિઓ, પર્યાવરણીય ડિઝાઇન અને પ્રવાહ સ્થિતિની ભલામણ કરે છે. કૃતજ્ઞતા અને પ્રેમાળ દયાનું અભ્યાસ પણ મહત્વપૂર્ણ છે. રોજ શું સારું છે એ જોવું અને પોતે અને બીજા માટે કરુણા ધરાવવી એ દુઃખી વિચારોમાંથી બહાર લાવે છે. વાચકો કહે છે કે આ પુસ્તકના સિદ્ધાંતોને અનુસર્યા પછી એમના જીવનમાં આનંદ, સ્પષ્ટતા અને આંતરિક શાંતિમાં વધારો થયો છે. ચિંતા, આત્મશંકા અને જીવનના પડકારો સામેની દોડ ઘટી છે. ન્યુએન સ્પષ્ટ કરે છે કે પ્રેરણા અને નિરાશા પરથી ઊભા થયેલા લક્ષ્યોમાં તફાવત છે. નિરાશાની લાગણીમાંથી ઉદ્ભવેલા લક્ષ્યો ભારે લાગે છે, જ્યારે પ્રેરણા પરથી આવતા લક્ષ્યો હલવા લાગે છે અને ઊર્જા આપે છે. અંતઃપ્રેરણા એટલે કે અંદરથી આવતી પ્રેરણા એ આપણા આંતરિક GPS જેવી છે. મનને શાંત કરીને અને એ આંતરિક અવાજ પર વિશ્વાસ રાખીને તમે એવા નિર્ણય લઈ શકો છો જે તમારા સાચા હિતમાં છે. ન્યુએનનું વિચારણ બૌદ્ધ ધર્મથી પ્રભાવિત છે. દુઃખ આપણા પ્રતિક્રિયા પરથી ઊભો થાય છે, દુઃખદ ઘટનાઓ પરથી નહીં.
બીજો તીરનું રૂપક આપણું મન જો સતત વિરોધ કે નિંદા કરે તો પીડા વધારે છે. પુસ્તક 3 મુખ્ય સિદ્ધાંતોની આસપાસ ફરે છે: સર્વત્રિક મન, સર્વત્રિક ચેતના અને સર્વત્રિક વિચાર. એ સમજવાથી વાચકો પોતાને એક મોટા જોડાયેલા વિશ્વનો ભાગ માને છે. ન્યુએનનું અભિધમ અદ્વૈત ફિલોસોફી સાથે મેળ ખાય છે. આપણું સાચું સ્વરૂપ વિચારોથી ઉપર છે. જ્યારે તમે હાજરીમાં આરામ કરો છો અને મનમાં આવતા વિચારો સાથે જોડાઈ જતા નથી, ત્યારે એક એવી પૂર્ણતા અને શાંતિ અનુભવાય છે જે બહારની પરિસ્થિતિઓ પર આધાર રાખતી નથી. હા, પણ કેટલાક વાચકો કહે છે કે વિચારોને છોડો જેવી સલાહ સાંભળવી સરળ છે, પણ અમલમાં મૂકવી અઘરી છે. ન્યુએન પણ માને છે કે આ સમજણ તરત નથી મળતી. પ્રેક્ટિસ, ધીરજ અને સ્વકરુણા જરૂરી છે. આ પુસ્તક ખાસ કરીને વધારે વિચારતા લોકો, પરફેક્શનિસ્ટ, ઝેરી સંબંધમાંથી બહાર આવનારા, માઇન્ડફુલનેસ પ્રેક્ટિશનર્સ અને વ્યક્તિગત વિકાસના રસિયાઓ માટે છે. ભાષા એટલી સરળ છે કે કિશોર અને પ્રૌઢ વયના બંને સરળતાથી સમજી શકે. મુખ્ય વિશેષતાઓ: માનસિક પીડાનું મૂળ શું છે અને એથી બચવાની રીત, વિચાર અને વિચારો બંને વચ્ચેનો તફાવત, વધારે વિચારમાંથી મુક્ત થવામાં સીધા સાધનો, આશાવાદ અને જૂના શાણપણને અત્યારે ઉપયોગી રીતે જોડે છે. વાસ્તવિક પરિણામો: ચિંતા અને તણાવમાં ઘટાડો, સંબંધોમાં સુધારો, લાગણીમાં વધારે સ્થિરતા, સર્જનાત્મકતા અને પ્રોડક્ટિવિટી વધે છે. જાતે ઊભી કરેલી મર્યાદાઓમાંથી મુક્તિ મળે છે. ઘણા વાચકો આ પુસ્તકને જીવન પરિવર્તક, મુક્તિદાયક અને તાજી હવા જેવી ઉપમાઓ આપે છે, ખાસ કરીને જેમને વધારે વિચાર અને આત્મશંકા સાથે સંઘર્ષ કર્યો છે. ન્યુએન સ્પષ્ટ કરે છે કે પ્રેરણા અને નિરાશા પરથી ઊભા થયેલા લક્ષ્યોમાં તફાવત છે. નિરાશાની લાગણીમાંથી ઉદ્ભવેલા લક્ષ્યો ભારે લાગે છે, જ્યારે પ્રેરણા પરથી આવતા લક્ષ્યો હલવા લાગે છે અને ઊર્જા આપે છે. અંતઃપ્રેરણા એટલે કે અંદરથી આવતી પ્રેરણા એ આપણા આંતરિક જીપીએસ જેવી છે. મનને શાંત કરીને અને એ આંતરિક અવાજ પર વિશ્વાસ રાખીને તમે એવા નિર્ણય લઈ શકો છો જે તમારા સાચા હિતમાં છે. ન્યુએનનો અભિગમ અદ્વૈત ફિલોસોફી સાથે મેળ ખાય છે. આપણું સાચું સ્વરૂપ વિચારોથી ઉપર છે. જ્યારે તમે હાજરીમાં આરામ કરો છો અને મનમાં આવતા વિચારો સાથે જોડાઈ જતા નથી, ત્યારે એક એવી પૂર્ણતા અને શાંતિ અનુભવાય છે જે બહારની પરિસ્થિતિઓ પર આધાર રાખતી નથી. હા, પણ કેટલાક વાચકો કહે છે કે વિચારોને છોડો જેવી સલાહ સાંભળવી સરળ છે, પણ અમલમાં મૂકવી અઘરી છે. ન્યુએન પણ માને છે કે આ સમજણ તરત નથી મળતી. પ્રેક્ટિસ, ધીરજ અને સ્વકરુણા જરૂરી છે. આ પુસ્તક ખાસ કરીને વધારે વિચારતા લોકો, પરફેક્શનિસ્ટ, ઝેરી સંબંધમાંથી બહાર આવનારા, માઇન્ડફુલનેસ પ્રેક્ટિશનર્સ અને વ્યક્તિગત વિકાસના રસિયાઓ માટે છે. ભાષા એટલી સરળ છે કે કિશોર અને પ્રૌઢ વયના બંને સરળતાથી સમજી શકે. મુખ્ય વિશેષતાઓ: માનસિક પીડાનું મૂળ શું છે અને એથી બચવાની રીત, વિચાર અને વિચારો બંને વચ્ચેનો તફાવત, વધારે વિચારમાંથી મુક્ત થવામાં સીધા સાધનો, આશાવાદ અને જૂના શાણપણને અત્યારે ઉપયોગી રીતે જોડે છે. વાસ્તવિક પરિણામો: ચિંતા અને તણાવમાં ઘટાડો, સંબંધોમાં સુધારો, લાગણીમાં વધારે સ્થિરતા, સર્જનાત્મકતા અને પ્રોડક્ટિવિટી વધે છે. જાતે ઊભી કરેલી મર્યાદાઓમાંથી મુક્તિ મળે છે. ઘણા વાચકો આ પુસ્તકને જીવન પરિવર્તક, મુક્તિદાયક અને તાજી હવા જેવી ઉપમાઓ આપે છે, ખાસ કરીને જેમને વધારે વિચાર અને આત્મશંકા સાથે સંઘર્ષ કર્યો છે. ન્યુએન સ્પષ્ટ કરે છે કે લક્ષ્યો માટે નિરાશાની બદલે પ્રેરણા પરથી કામ કરવું. છેલ્લે, જો તમે ક્યારેય તમારી અંદર અટવાયેલા હોવાનો અનુભવ કર્યો હોય, ચિંતામાં, આત્મશંકામાં કે ભાવનાત્મક પીડામાં, તો ડોન્ટ બિલીવ એવરીથિંગ યુ થિંક તમને માર્ગ બતાવે છે. અહીં વાત માત્ર સકારાત્મક વિચારવું કે તણાવ દૂર કરો જેવી સામાન્ય સલાહ નથી, એ પીડાના મૂળ સુધી પહોંચે છે. વાંચો, અજમાવો અને વિચારોને આખા સાચા માનતાની જાળમાંથી મુક્તિ મેળવો. મનની શાંતિ અને સાચો આનંદ એ બહારની પરિસ્થિતિથી નહીં પણ અંદરથી આવે છે. એ સમજથી જીવન બદલાઈ શકે છે.